શ્રી ગુરુદેવ દત્ત. આ યુદ્ધ વિરામ શ્રી કૃષ્ણની નીતિ નથી, આ દુર્યોધનની નીતિ છે, દુર્યોધનોની નીતિ છે, શકુનીઓની નીતિ છે, પાકિસ્તાન અને તેના મિત્ર રાષ્ટ્રોની નીતિ છે. આ યુદ્ધ વિરામ શ્રી કૃષ્ણની નીતિ નથી. આ યુદ્ધ વિરામ પાંડવ એટલે ભારતની તરફેણમાં નથી. આ યુદ્ધ વિરામ શ્રી કૃષ્ણની નીતિ નથી. મિડલ ઇસ્ટ અને પશ્ચિમને જે પડખે કરવાની શ્રી મોદીજીની નીતિ છે, એનાથી કોઈ ફરક પડવાનો નથી. મેં આગળ પણ કહ્યું છે તેમ કે મોદીજી જેને મિત્રો સમજે છે તેમનો ભ્રમ છે. તુર્કીઓને મદદ કરેલી ત્યારે પણ મેં લખેલું મારા ફેસબુક સ્ટેટસ પર કે આ તુર્કી ભવિષ્યમાં આપણી પત્તર થોપવાનું છે. સાપને ગમે તેટલું દૂધ પીવડાવો એ ક્યારેય આપણો મિત્ર થતો નથી. એ ભારત સરકાર અને શ્રી મોદીજીએ સમજવું જોઈએ કે જે પશ્ચિમે આપણી પર રાજ કર્યું, જે મિડલ ઇસ્ટે આપણી પર રાજ કર્યું, તેની સાથે તમે ગમે તેટલું ડિપ્લોમેટ કરીને સંબંધો સાચવવાનો પ્રયત્ન કરો, એ મિત્રતા દેખાવડી જશે. એની પાછળ કોઈ સત્ય નહીં હશે. આ યુદ્ધ આતંકવાદનો હુમલો થયો તે પહેલાં જ અમેરિકાએ પાકિસ્તાનને આર્થિક પેકેજ આપ્યું અને ભારતના રિએક્શન પછી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ IMF ઇન્ટરનેશનલ જે બેંક છે તેમાંથી 20,000 લોનની પાકિસ્તાનની પાસ થઈ ગઈ. તેમાં પણ મેઇન કરતા હતા અમેરિકા જ છે. અમેરિકાના રક્ષામંત્રી જાહેરમાં કબૂલ કરે છે કે છેલ્લા 20-30 વર્ષથી જે આતંકવાદનું ક્રિએશન અને એને પ્રોત્સાહન અમે કર્યું છે તે અમેરિકા અને બ્રિટનના કહેવાથી જ કર્યું છે. ભારત સરકાર છતી આંખે જો ધૃતરાષ્ટ્ર જેવો પોતાનો રોલ કરે તો એ ભારત સરકારની ભૂલ છે. મોદીજી ગમે તેટલો પ્રયત્ન કરે, પશ્ચિમ ક્યારેય ભારતનું થવાનું નથી અને મિડલ ઇસ્ટ ક્યારેય ભારતનું થવાનું નથી. આ જે જંગ છે આતંકવાદની, તે પશ્ચિમ અને મિડલ ઇસ્ટ પ્રેડિટર છે અને ભારતે એની રીતે જ એ પાર પાડવાની છે. અમેરિકા પોતે પૈસા આપે છે, વિશ્વ બેંકની 20,000ની લોન પણ પાસ કરાવે છે. એને ખબર નથી કે આતંકવાદ અને મિલિટરી એક જ છે પાકિસ્તાનની. અને પાછું આપણને યુદ્ધ વિરામની સલાહ આપે છે અને યુદ્ધ વિરામ કરાવે છે. કેમ? કે પાકિસ્તાન ફરીથી સશક્ત થાય અને આપણી ઉપર આનાથી વિશાળ આક્રમણ કરી શકે. ખરું તો ભારતને આઝાદ થયું ત્યારથી જ તે પહેલાંથી જ આ ગોરાઓ જાણતા હતા અને આ મોગલો પણ જાણતા હતા કે આ એક એવી સંસ્કૃતિ છે કે ભવિષ્યમાં આખા વિશ્વ પર રાજ કરે. એટલે આપણી અંદર એ લોકોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા પ્રવેશ કરીને કે મોગલોએ આક્રમણ કરીને જે 1500 રાજ કર્યું અને ખોખલા કર્યા, અને ખોખલા કર્યા પછી પણ આઝાદી આપતી વખતે પણ એમને દેખાઈ ગયેલું કે આ પ્રજામાં રાષ્ટ્રપ્રેમ એટલો તીવ્ર છે કે આને મહાસત્તા બનતા કોઈ અટકાવી શકે નહીં. એટલે જ પ્લાનપૂર્વક આપણા ભાગલા પાડ્યા, 1 પાડ્યા, 2 પાડ્યા. અને એ લોકોની નીતિ જ એ છે કે બાપ અને દીકરાને છૂટા પાડે અને દીકરાને શસ્ત્રો આપે. રશિયા પાસે પણ રશિયા સાથે પણ એ જ નીતિથી ચાલે છે. યુક્રેનને હથિયારો આપતું જ જાય છે અને રશિયા સાથે લડાઈ જ જાય છે. ભારત સાથે પણ એ જ નીતિ ચાલે છે. પાકિસ્તાનને આર્થિક પેકેજો અને હથિયારો આપતું જ જાય છે અને ભારતને યુદ્ધમાં એંગેજ રાખે છે. આતંકવાદની તો આ રીતે આટલું સ્પષ્ટ હોવા છતાં પણ જો મોદીજી
સમજવા છતાં પણ હજુ પણ એ પ્રયત્ન ચાલુ રાખે કે પશ્ચિમ એનું થાય કે મિડલ ઇસ્ટ એનું થાય, કોઈ થવાનું નથી. પછી એ સાઉદી અરેબિયા હોય, યુએઈ કે કોઈ પણ રાષ્ટ્ર હોય, ઇસ્લામ ખતરે મેં, ઈસાઈ ખતરે મેં, એટલે બધા એક જ જગ્યાએ તમને દેખાશે. હાલમાં ટ્રમ્પ સાહેબ એક જ કાવતરું કરે છે, ટેરિફ વોર કરીને ચીનને મહાસત્તા બનતું અટકાવવા માંગે છે અને ભારતને આ રીતે પાકિસ્તાનને પેકેજ આપીને વોરમાં કે આતંકવાદીઓથી નુકસાન કરાવીને ભારતને આર્થિક મહાસત્તા બનતું અટકાવવા માટેના પ્રયત્નો છે. બાકી ટ્રમ્પ સાહેબને પાકિસ્તાન પર આટલો બધો પ્રેમ કેમ આવે? એ જ તો બધી ઓલાદો ત્યાં હમાસમાં છે, હુટીમાં છે, ત્યાં આક્રમણ કરે છે ઇઝરાયલ હાથે જઈને ને અહીંયા એના જ મૂળને, આતંકવાદનું જે મૂળ ફેક્ટરી છે એને આર્થિક પેકેજ આપે છે. આ લોકોનો ભાઈ સ્વાર્થ એ ધર્મ છે. એટલે કે હું છું કે મોદીજીએ પશ્ચિમની અને મિડલ ઇસ્ટની મિત્રતાના ભ્રમમાંથી બહારને આવવું જોઈએ. આગળ પણ કહ્યું છે કે મોદીજી જેને મિત્ર સમજે છે તે જ શત્રુ સાબિત થવાના છે. હજુ જો એ આ વસ્તુ ધ્યાન પર નહીં લે તો હજુ એક વર્ષ આ જે એની મિત્રતાનો ભ્રમ છે એ એમના હૃદયને આઘાત આપી શકે છે, એમની સાથે વિશ્વાસઘાત થઈ શકે છે. આ મિત્રતાના ભ્રમમાંથી બહાર આવવું પડશે. કોની? પશ્ચિમની અને મિડલ ઇસ્ટની. ઇવન ભારતમાં પણ એ જેને બહુ મિત્રો સમજે છે એ પણ એને દગો આપી શકે છે. મોદીજી કોઈના પર પણ વિશ્વાસ રાખ્યા વગર જો ડિસિઝન લેશે તો જ ફાવશે. ભારતે 3-4 ફ્રન્ટ પર લડવું જ પડશે. તો એ રીતની તૈયારી આજથી જ હવે તીવ્ર કરી દેવી પડશે. અત્યારે તો જોયું કે આપણે સરકાર બોર્ડર પર સક્ષમ છે, ભાઈ તો પાકિસ્તાનની નાની અમથી કોશિશને આપણે નિષ્ક્રિય કરી. જ્યારે એની સાથે ચીન જોડાઈ જશે, બાંગ્લાદેશ જોડાઈ જશે, બીજા મિડલ ઇસ્ટના રાષ્ટ્રો જોડાઈ જશે, એક જ દિવસમાં 500-700 મિસાઇલો છોડશે, 200-300 મિસાઇલો છોડશે, ડ્રોન છોડશે, તો આપણી ડિફેન્સ સિસ્ટમ કેટલી કાર્યરત રહેશે. એટલે જ કહ્યું કે સાપની પૂંછડી દબાવવામાં મજા નથી, એનું ગરદન કાપી નાખવામાં જ મજા છે. આ વિશ્વ બેંકે પાકિસ્તાનની જે 20,000 કરોડની લોન પાસ કરી છે ને તે આપણી સામે લડવા આપ્યા છે. એ સત્ય સમજજો, કારણ કે લોન પાસ કરનાર અમેરિકા જ છે, સમજ્યા? અને અમેરિકાએ આ જે સીઝફાયર કરાવ્યું છે ને તે પાકિસ્તાનને ઓર મજબૂત કરવા માટે જ કરાયું છે. અંતે શ્રી કૃષ્ણ ભગવાનની ગીતાનો અને મહાભારતનો આપણે એક સાર લઈએ તો ભારત સરકાર પણ સમજી લે, અધર્મીઓ પર જો વિજય પ્રાપ્ત કરવો હોય તો એ અધર્મથી જ શક્ય છે. અધર્મીઓ પર વિજય પ્રાપ્ત કરવો હોય તો એ અધર્મથી જ શક્ય છે. જેવા સાથે તેવા એ નીતિ આપણે અપનાવવી પડશે. અધર્મીઓ પર વિજય પ્રાપ્ત કરવો હોય તો એ અધર્મથી જ શક્ય છે. જેવા સાથે તેવા એ નીતિ આપણે અપનાવવી પડશે. ભારત સરકાર અને શ્રી મોદીજીને વિનંતી, હે મોદીજી, સિદ્ધાંત છોડો, કૃષ્ણ નીતિ અપનાવો. કોઈ પણ રીતે આ મહાભારતમાં ભારતને વિજય અપાવો. જો સિદ્ધાંત છોડીશું, અધર્મની સામે અધર્મની જ નીતિ અપનાવીશું તો જ આ ભારત આ યુદ્ધ જીતશે. બાકી ભારત સિદ્ધાંતો અને ફિલોસોફી પકડી રાખે, અમે ખાલી આતંકવાદીઓ ઉપર હુમલા કરશું ને સેના પર નહીં કરશું ને નાગરિક ઉપર નહીં કરશું, પહેલો હુમલો નહીં કરશું, જેવો હુમલો કરશે તેવો જ જવાબ આપશું, આ નીતિથી ભારત ફાવવાનો નથી. કૃષ્ણ નીતિ અપનાવો. અધર્મને હરાવવું હોય તો અધર્મ જ જરૂરી છે. ભગવાન કૃષ્ણએ દુર્યોધનની જાંગને નું પ્રોટેક્શન હટાવીને ભીમ પાસે તાજ પ્રહાર કરાવ્યો હતો, હે ને? જરાસંઘને એ નીતિથી જ ચીરી નખાયો હતો, હે ને? અને સૂર્યોદય અચાનક કરીને ફરી
સૂર્યાસ્ત અચાનક કરીને ફરી સૂર્યોદય કરાવીને અર્જુનને પ્રતિજ્ઞાથી બચાવ્યો હતો. એટલે અધર્મને અધર્મથી જ જીતી શકાય છે, કૃષ્ણ નીતિથી જ જીતી શકાય છે. અને ભારત સરકાર અને શ્રીમાન મોદીજી આ નીતિ અપનાવશે તો જ ભારત ફાવશે, નહીં તો આગળનો રસ્તો આપણા સૌ માટે બહુ અઘરો છે. નીતિ અને સિદ્ધાંતોથી, ધર્મની મર્યાદાથી હવે આ યુદ્ધ જીતી શકાય એમ નથી. એ મારા જેવા સત્સંગી વ્યક્તિએ પણ બોલવું પડે છે. એ મારી મર્યાદા છે, મજબૂરી છે. એટલે કહું છું કે આ યુદ્ધ વિરામ કૃષ્ણ નીતિ નથી, આ એ દુર્યોધનોની નીતિ છે, જે પાકિસ્તાન તેના મિત્રોની નીતિ છે. આ યુદ્ધ વિરામ ભવિષ્યમાં આપણા લાખો કરોડો ભારતીયોની જાનહાનિને સંકટ લઈને આવે છે. જેટલું જલ્દી ભારત હવે પ્રથમ શરૂઆત કરીને આ અધર્મીનીઓને એમની જ નીતિથી જો સફાયો કરે તો જ આ જલ્દી શક્ય છે. નહીં તો ભારતે બહુ સંહાર જોવા માટે, આપણે સૌએ બહુ સંહાર જોવા માટે તૈયાર રહેવું પડશે. મોદીજીની સાથે જેટલાક ધાર્મિક ગુરુઓ છે, અવધૂતો છે, સંતો છે, RSS છે, મોદીજીના જે ટીમમાં જેટલા એમના સાથીદારો છે, એ મારા પોઈન્ટ પર ધ્યાન ધરે કે અધર્મીઓ પર જો વિજય મેળવવું હોય તો તમારે અધર્મી જેવા જ બનવું પડશે, અધર્મને જ અપનાવવો પડશે, કૃષ્ણ નીતિ જ અપનાવવી પડશે. નહીં તો પછી ભારત માટે આ સંઘર્ષ બહુ અઘરો સાબિત થશે. પરમાત્માની કૃપાથી વિશ્વવિજેતા બનીશું એની ના નથી, પણ સાથે કૃષ્ણ નીતિ પણ અપનાવવી પડશે. કૃષ્ણ સ્થૂળ સ્વરૂપે હાજર હોય કે ન હોય, સૂક્ષ્મ સ્વરૂપે, એના અવતારો સ્વરૂપે, મહાદેવના રુદ્ર સ્વરૂપે એ આપણી સાથે જ છે. એના ઇશારાઓને ભારત સરકારે સમજવાની જરૂર છે. બાકી આ સીઝ ફાયર આપણા જ ગળાનો ફંડો સાબિત થાય એમ છે, અને પછી એને છોડાવતા આપણે પસીનો આવી જવાનો છે. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.